જોવાની ચાર વસ્તુ. એમાં પહેલી વસ્તુ જે આપણે બધા બેઠા કે આજુબાજુ ગોળ પથ્થર છે ચાર, એવા ગોળ પથ્થર સામેની સાઈડમાં છે, એવા ગોળ પથ્થર પહેલી બાજુ છે, કારણ કે વચ્ચે છે તે વર પક્ષ, પહેલી બાજુ કન્યા પક્ષ. કે આ મેલની અંદર રાણક દેવી રાફિંગા ભૈરવીના લગ્નો થાય, ચોથો ફેરો ફરાય તે સિદ્ધરાજ જયસિંહ તેને ખબર પડી કે રાણક દેવીના લગ્ન રાફિંગા સાથે થાય. લેવા માટે 12 વર્ષ કિલ્લા ઉપર રીત કર્યું, બેયનું 12 વર્ષ ઈધી ચાલેલું. અને નીચે જે ભોયડું એક રસ્તો ગિરનાર પર્વત, પર્વત ઉપર તમે જાઓ કે નહીં જાઓ, પર્વત ઉપર મંદિર છે મા અંબાજી, ઊંચામાં ઊંચું મંદિર છે. રાણકદેવી ભોયડામાંથી 12 વર્ષ પૂજા પાઠ આરતી કરે, કારણ કે રાફિંગાર અને સિદ્ધરાજનું 12 વર્ષ ઈધી ચાલેલું. પછી ગેટ ઉપર તમને કીધેલું કે બે ભાણેજો ફૂટી ગયા, દેશન અને રિષભ, સગા મામાને યુદ્ધમાં મરાવેલો. ડગેથી આખો કિલ્લો જીતો. કિલ્લો જીતા પછી કિલ્લાની રાણી હતી, તેના 2 છોકરા હતા, 3 વર્ષનો અને 5 વર્ષનો. રાણક દેવીને કીધેલું કે ચાલો પાટણની પટલાણી બનાવવું. રાણક દેવીએ મેરેજ કરવાની ના પાડેલી. આ મહેલની અંદર કાર્બિનનો પથ્થર છે, કાળા કલરનો. એ પથ્થર ઉપર એકને તલવારથી મારેલો, બીજાને માતા પછાડેથી. જ્યારે બંને દીકરા સિદ્ધરાજ જયસિંહે મારી નાખ્યા. રાણકદેવી પર્વત સામે જોયું ગિરનાર, ગિરનાર હસતો ને ચમકતો દેખાયો. રાણકદેવી ગિરનારને કીધેલું કે 12 વર્ષ પૂજા પાઠ આરતી કરી, યુદ્ધમાં મારો પતિ, મારા 2 દીકરા અને 5000 લોકો મરી ગયા, તોય તું હસતો ને ચમકતો દેખાશ. રાણકદેવી મહેલની અંદરથી ગિરનારને આપેલો શરાપ કે ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે, મરતા રાખીંગાર રંડા પર રાણક દેવી ખરડી કાંગો કેમનો થયો. તે જમાનામાં ઊંચાઈ કેટલી? 4500 ફૂટ, મતલબ 4500 ફૂટ. હાલ ગિરનારની ઊંચાઈ 3100 3100 ફૂટની ઊંચાઈ છે. 1400 ફૂટ નીચે પડી ગયો, ગિરનારના 4 ભાગ પડી ગયા. જ્યારે ગિરનારની શિલા પડવા માંડી, હજારો ઋષિમુનિઓ સાધુ સંત રાણકદેવીના પગે પડ્યા. પગે ક્યાં સાધુ પડેલા? એ સાધુ તમારે જોવા હોય, દર્શન કરવા હોય તો વર્ષમાં 1 વાર 1 દી અને 1 કલાક જ મહાશિવરાત્રિનો મેળો 11 થી 12 ની વચ્ચે સાધુ તમને જોવા મળે. એને કહેવાય છે અઘોરી. અઘોરી મતલબ જેને અંગે કપડું ન હોય, માથાના વાળ પગની નીચે હોય, એનું શરીર જુઓ, હાથ પિંજરે જોઈ. એનો ઇતિહાસ તમને છેલ્લે સમજાવે. એ અઘોરી સાધુ રાણકદેવીને કીધેલું કે સતીમાં તમે પર્વતને રોકી લ્યો. તો રાણકદેવી કીધું રોકવાનું કારણ કે જો પર્વત પડી જશે તો જમીન જેવી જમીન થઈ જશે. અત્યારે જમીન જેવી જમીન થઈ જાય. આના પછી સત્યુગ કે કળિયુગ આવશે, તેમાં હિન્દુ લોકોની નામો નિશાની શું રહેશે? પહેલું તમને કીધું તમારા ગામથી જૂનાગઢમાં, ખાસ કરી તમે જૂનાગઢમાં આવેલા તો કેના થકી આવેલા? ગિરનાર થકી. ગિરનાર ન હોય તો તમે કોઈ નહીં આવો. શું કામ નહીં આવો? કે કિલ્લા મંદિર ચારે બાજુ છે. આ જે પર્વત છે એ જૂનાગઢ સિવાય ક્યાંય પર્વત છે નહીં. રાણકજીએ કોંકરા 2 હાથ કર્યા, ગિરનારને માર્યો થાપો. થાપાનો મતલબ શરાપ પાછો ખેંચ્યો કે માપડ મારા આધાર ચોસલા પણ ચડાવશે. આ જ જોયે ચડાવનાર કે જીવતા યાત્રા વચ્ચે આવશે. શરાબમાં શું કીધું? કે માપડ એટલે કે તું નહીં પણ. ચોસલા એટલે કે માનતાઓ, નારિયેલ કોણ માનશે? ગયો ચડાવનાર, ગયો એટલે કે મારો શણગાર ગયો, શણગાર એટલે કે મારો પતિ ગયો, મારા 2 દીકરા ગયા અને 5000 લોકો ગયા. તું એમને મહીશો તો આવતા જન્મ કે આવતા કળિયુગમાં હજારો લોકો માનશે. રાણકજી બોલેલા હજારો, હજારો નહીં લાખો માને. ક્યારે માને? દેવ દિવાળી ઉપર, જેને કહેવાય લીલી પરિક્રમા. લીલી પરિક્રમા 36 કિલોમીટર રસ્તા ન હોય, જંગલ હોય. જંગલમાં ચાલતા પગે 3 દિવસ ફરવાનું. તમે એક પરિક્રમા કરશો 7 જન્મના પાપનું નાશ થશે. એટલું આ લીલી પરિક્રમાનું મહિમા. સૌથી પહેલાં પરિક્રમા કરેલી ઉગ્રસેન યાદવ, કંસના પિતા. તેના પછી પરિક્રમા કરેલી 5 પાંડવ મહાભારતના. તેના પછી પરિક્રમા કરેલી આંધળા બાબતની સેવા કરેલી શ્રાવણે. એના ગિરનારની પરિક્રમા કરી. અને છેલ્લી પરિક્રમા કીધી જે તમને ભણવામાં પાઠ આવે, અશોક સમ્રાટનો. એના ગિરનારની પરિક્રમા કરી. એક પરિક્રમા કરો 7 જન્મના પાપનું નાશ થાય. એટલું આ લીલી પરિક્રમાનું મહિમા. કારણ કે ભગવાન રાજા મહારાજાએ પરિક્રમા કરી. ગિરનારજી માણસને જવું હોય તો એક રસ્તામાં કુંડ આવશે, જે કુંડનું નામ દામોદર કુંડ. છકડાવાળો તમને ત્યાં લઈ જશે. દામોદર કુંડ અને ગિરનારનો એક શરાપ છે કે નાયો ગંગા ગોમતી ના ચેડો ગઢ ગિરનાર, તે માણસને હળે ગયો અવતાર. મતલબ કે જે વ્યક્તિ દામોદર કુંડને સ્નાન કરે, ગિરનાર પર્વત ચડે તો મનમાં થશે કે મનોકામના પૂરી. જેટલા માણસે પાપ કર્યા હોય ગિરનાર ચડવાથી
એકવાર પાપનું નાશ થાય. ગિરનારના પગથિયા 9,999. આવક જાવક સમય 7 થી 8 કલાક. શંકર ભગવાનનો શાળો પાર્વતીનો મોટો ભાઈ ગિરનાર. ગિરનારનું નામ ગિરિનારાયણ. અને બીજું, ગિરનાર તમે ચાલતા જશો પગે. ને ગિરનારના પગથિયા ખાલી 2,004 અને 700 પગથિયા ચડશો એટલે કે 2700 પગથિયા. એટલે મોટી બધી શિલાઓ છે, મહેલ જેવી શિલા આખી અટકી ગયેલી છે. પથ્થર ઉપર રાણક દેવીના 2 થાપા છે લાલ કલરના. તે પથ્થર ઉપર લખેલું સતી રાણક દેવી, જે સતના આધારે આખો ગિરનાર નીચે નહીં પડતો. અને બીજું તમને કીધું, રોપેમાં જાશો, રોપેમાં તમે જાશો એટલે રોપે આખી અડીને ચાલશે પથ્થરોમાં. એ પથ્થર તમે જોશો તો તમને એમ લાગે કે આ પથ્થર તૂટી ગયો, ચિરાગ પડી ગઈ. આજુબાજુના પથ્થર જોઈને 50% તમને ધબકારા થાય, કારણ કે એમ લાગશે, મનમાં એક જ વિચાર આવશે કે આખો પર્વત, આખો ગિરનાર રોપે બધું મને પડી જશે. તો કેટલા વર્ષોથી સતના આધારે ગિરનાર પડતો નથી. શંકર ભગવાનનો શાળો અને પાર્વતીનો મોટો ભાઈ ગિરનાર. અને મેલની અંદર 4 વસ્તુ જોવાની. પહેલી વસ્તુ લગ્ન મંડપ. બીજી વસ્તુ આ દિવાલ છે, એવી દિવાલ આગળ આવશે મહેલની, તેની નીચે જે ભોયરા ભાગવા માટે. ચોથી વસ્તુ, અહીંયા કાર્બિનનો પથ્થર. રાણક દેવીના બંને દીકરા સિદ્ધરાજ જયસે મારી રાખેલા. શું કામ? કે રાણક દેવી પાટણના રાજા સાથે મેરેજ કરી લે, મતલબ લગ્ન કરી લે, તો આ 2 દીકરા તેને મારવા જ પડે. શું કામ? કે આ બંને દીકરા મોટા થશે તો એના પિતાશ્રીનું વેર રહેશે. રાજાને વારસાગતમાં શું મળે? રાજપાટને વેર ભૂલાય નહીં. અને જૂનાગઢનો વંશ સિદ્ધરાજ જયસિંહે આ જગ્યા પર પૂરો કર્યો. ચોથી વસ્તુ સામે દેખાય આરસ પથ્થર, તે છે કિલ્લાની રાજગાદી. એવી ગાદી છે 3, રાજા રાણીના વારિસ. ચારણની બાઈ કીધું કે જે મેલની અંદર તેમનું અપમાન કર્યું છે, એક દી એક સમય માણસોને મસ્જિદ કહેશે. રાજાને શરાબ લાગેલો, એ આગળ મેન ગાદી છે ત્યાં એને શરાબ લાગેલો. એટલે લોકો મિનારથી મસ્જિદ કહે છે, મિનારથી મસ્જિદ કહે. ને બીજી વસ્તુ, જેમ આપણે જોવા આવેલા તે લોકો જોવા આવશે એટલે બીજું નામ બોલશે જામા મસ્જિદ. જામા મસ્જિદ શું કામ કહે? કે 2 દિવાલની વચ્ચે ગોળ આકાર છે, બરાબર? ચારે બાજુ જો 2 દિવાલની વચ્ચે ગોળ આકાર, એ મસ્જિદનું બાંધકામ. એટલે લોકો કહે છે જામા મસ્જિદ. પણ નમાજ આરતી કશું કાંઈ થાય નહીં. સામે છે કિલ્લાની ગાદી. અત્યારે સિંહાસન ખાલી છે, કોઈને પણ રાજ કરવું હોય તો રાજ કરી આવો ફટાફટ, જાઓ. જોઈ લ્યો એના કાળું પથ્થર જોઈ લ્યો.